તો ચાલો મિત્રો, આજે જોઈશું આપણે બંધારણના મહત્ત્વના ટોપિક બંધારણીય સુધારાઓ. મિત્રો, એમ તો આ થોડોક વિડીયો લાંબો થઈ જાય, કેમ કે હાથે લખવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડી છે અને તમારા માટે ખૂબ જ માહિતીસભર વિડીયો થવાનો છે અને તમને યાદ રહી જાય એ રીતે આપણે ખુદ મારા હાથે લખીને તૈયાર કરેલું છે. તો શરૂ કરીએ મિત્રો. ભાગ 20 અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારા કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. બંધારણમાં સુધારો કરવાની સત્તા માત્ર સંસદ પાસે જ છે. બંધારણમાં 3 રીતે સુધારો કરી શકાય છે. તો હવે જોઈશું આપણે બંધારણીય સુધારો. તો કે પ્રથમ બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો કે પ્રથમ બંધારણીય સુધારો 1951માં કરવામાં આવેલો. 9મી અનુસૂચિ જોડવામાં આવી, જે જમીન સુધારણા માટે હતી. રાજ્યને સામાજિક અને આર્થિક રીતે પસાર વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ કરવાની સત્તા રાજ્યને સોંપવામાં આવી હતી. ત્યારબાદ છે 7મો બંધારણીય સુધારો. તો કે 7મો બંધારણીય સુધારો જે 1956માં કરવામાં આવેલ. રાજ્ય પુનર્ગઠન કરાયું. રાજ્યોના 4 વર્ગો જે હતા A, B, C અને D એમને રદ કરી અને 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સર્જન થયું 7મા બંધારણીય સુધારા દ્વારા. 2 કે તેથી વધુ રાજ્યો માટે એક હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવી. હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશોની નિમણૂક પણ 7મા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી. 9મો બંધારણીય સુધારો 1960માં કરવામાં આવ્યો હતો, જે બેરુબારી સંઘનો ભાગ પાકિસ્તાનને અપાયો. ત્યારબાદ જોઈશું 11મો બંધારણીય સુધારો જે 1961માં કરવામાં આવેલ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત બેઠક રદ કરાઈ. ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણીને મતદાર મંડળમાં ગેરહાજરી કે વિધાનસભા કે સંસદમાં ખાલી પદ માટે પડકારી શકાશે નહીં એવી જોગવાઈ 11મો બંધારણીય સુધારો 1961 દ્વારા કરવામાં આવી. ત્યારબાદ છે 12મો બંધારણીય સુધારો જે 1962માં કરવામાં આવેલ. ગોવા, દીવ અને દમણને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું હતું 12મા બંધારણીય સુધારો 1962 દ્વારા. ત્યારબાદ છે 14મો બંધારણીય સુધારો. તો કે 14મો બંધારણીય સુધારો એ પણ 1962માં કરવામાં આવેલ, જેમાં પોંડુચેરીને ભારતમાં ઉમેરવા સંબંધિત જોગવાઈ કરાઈ. હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ગોવા, દીવ અને દમણ તથા પોંડુચેરીમાં વિધાનમંડળ અને મંત્રી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી 14મા બંધારણીય સુધારા દ્વારા. ત્યારબાદ છે 26મો બંધારણીય સુધારો જે 21મો બંધારણીય સુધારો જે 1967માં કરવામાં આવેલ. તો કે 8મી અનુસૂચિમાં 15મી ભાષા તરીકે સિંધી ભાષાનો સમાવેશ 21મા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ છે 26મો બંધારણીય સુધારો 1971. 26મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવેલ, જેમાં દેશી રજવાડાના શાસકોના ભથ્થા તેમજ વિશેષાધિકાર સમાપ્ત કરવામાં આવ્યા હતા. સલિયાણા પ્રથા બંધ કરવામાં આવી હતી 26મા બંધારણીય સુધારા 1971 દ્વારા. ત્યારબાદ છે 31મો બંધારણીય સુધારો 1973. તો કે 1971ની વસ્તી ગણતરીના આધાર પર લોકસભાની બેઠકોની સંખ્યા જે 525 હતી એ વધારીને 545 કરવામાં આવી. તો કે 31મા બંધારણીય સુધારા 1973 દ્વારા 525થી વધારીને 525થી 545 કરવામાં આવી. 36મો બંધારણીય સુધારો 1975, જેમાં સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છે 42મો બંધારણીય સુધારો 18 ડિસેમ્બર 1973માં કરવામાં આવેલ, જે મિની બંધારણ તરીકે ઓળખાય છે. તો કે 42મો બંધારણીય સુધારો 1973 મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા. મૂળભૂત ફરજોમાં ભાગ 4A અને અનુચ્છેદ 51A જોડવામાં આવ્યા. લોકસભા અને વિધાનસભાઓના કાર્યકાળમાં 1 વર્ષ વૃદ્ધિ કરવામાં આવી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવામાં આવી. રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં વધુ 3 વર્ષ માટે રહેશે એવું જે 42મા બંધારણીય સુધારામાં
નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ છે સંસદ સભ્ય અને સમિતિના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા સંસદને આપવામાં આવી. રાષ્ટ્રીય કટોકટી ભારતના કોઈપણ ભાગમાં જાહેર કરી શકાશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે તેને કોર્ટમાં પડકારી શકાશે નહીં. ત્યારબાદ છે સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈ રદ કરવામાં આવી. કેન્દ્રને અધિકાર આપવામાં આવ્યો કે તે ઈચ્છે ત્યારે રાજ્યમાં કેન્દ્રીય સુરક્ષા બળોની આગેવાની કરી શકે. આ હતો મિની બંધારણ 42મો બંધારણીય સુધારો 1973. ત્યારબાદ જોઈશું 44મો બંધારણીય સુધારો. તો કે 44મા બંધારણીય સુધારામાં મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી કાઢી અને કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો, જે અનુચ્છેદ 300A નીચે રાખવામાં આવેલ. લોકસભા અને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ ફરી 5 વર્ષ કરાયો છે. 6 વર્ષ કરવામાં આવ્યો તો એ બાદમાં 44મા બંધારણીય સુધારા દ્વારા પાછો 5 વર્ષ કરવામાં આવ્યો. અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિને બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો. સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં કોરમની જોગવાઈને ફરીવાર સ્થાપવામાં આવી, એટલે કે પુનઃસ્થાપિત કરવામાં આવી. સંસદના વિશેષાધિકારોમાંથી બ્રિટિશ શબ્દ હાઉસ ઓફ કોમન્સનો ઉલ્લેખ રદ કરવામાં આવ્યો 44મા બંધારણીય સુધારામાં. અનુચ્છેદ 21, 20 અને 21 કટોકટીના સમયે પણ મોકૂફ ન થાય તેવી જોગવાઈ કરવામાં આવી હતી 44મા બંધારણીય સુધારા દ્વારા. આ છે આખો 44મો બંધારણીય સુધારો. આટલા સુધી છે મિત્રો, જોઈ લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો આગળ વધીશું 52મો બંધારણીય સુધારો. તો કે 52મો બંધારણીય સુધારો જે 1985માં કરવામાં આવ્યો, જે પક્ષ પલટા વિરોધી કાયદો બનાવવામાં આવ્યો. 10મી અનુસૂચિ જોડવામાં આવી. 52મા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ જોડવામાં આવી. ત્યારબાદ જોઈશું 61મો બંધારણીય સુધારો. તો કે 61મો બંધારણીય સુધારો જે 1989માં કરવામાં આવેલ, જેમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. 61મો બંધારણીય સુધારો 1989 દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈશું 71મો બંધારણીય સુધારો જે 1992માં કરવામાં આવેલ. તો કે બંધારણની 8મી અનુસૂચિમાં 3 ભાષાઓ કઈ તો કે કોંકણી, મણિપુરી અને નેપાળી. 8મી અનુસૂચિમાં 3 ભાષાઓ ઉમેરવામાં આવી. 8મી અનુસૂચિમાં એમ 3 ભાષા ઉમેરી એટલે 15 હતી, એના બદલે 18 ભાષાઓ થઈ. ત્યારબાદ જોઈશું 73મો બંધારણીય સુધારો જે 1992માં કરવામાં આવેલ. તો કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો 73મા બંધારણીય સુધારા દ્વારા. પંચાયતી રાજ સંબંધિત ભાગ 9 ઉમેરવામાં આવ્યો અને 11મી અનુસૂચિ ઉમેરી અને કુલ 29 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો 73મા બંધારણીય સુધારા દ્વારા. ત્યારબાદ છે 74મો બંધારણીય સુધારો જે 1992માં 73 અને 74 બંને 1992માં જ કરવામાં આવેલ, જે પંચાયતી રાજ અને નગરપાલિકાને સંબંધિત હતા. તો કે 74મો બંધારણીય સુધારો જોઈએ આપણે. નગરપાલિકાને બંધારણીય દરજ્જો અને નગરપાલિકા સંબંધિત ભાગ 9A ઉમેરવામાં આવ્યો અને 12મી અનુસૂચિ ઉમેરી એમાં કુલ 18 વિષયો ઉમેરવામાં આવ્યા. તો કે 11મી અને 12મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? તો કે 73મો બંધારણીય સુધારો અને 74મા બંધારણીય સુધારા દ્વારા. ત્યારબાદ જોઈશું 92મો બંધારણીય સુધારો જે 2003માં કરવામાં આવ્યો હતો. તો કે 92મા બંધારણીય સુધારામાં 8મી અનુસૂચિમાં 4 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો. તો કે બોડો, ડોંગરી, સંથાલી અને મૈથિલી આ 4 ભાષા ઉમેરતા કુલ 18માંથી 22 ભાષાઓ થઈ, જે બંધારણ માન્ય ભાષાઓ 22 છે. છેલ્લે 92મો બંધારણીય સુધારો 2003માં આ ભાષાઓ ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ જોઈશું 101મો બંધારણીય સુધારો. તો કે છે જીએસટીને લગતો. જીએસટી એટલે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જેમનું ફૂલ ફોર્મ છે, જે 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ થયું ભારતમાં. તો મિત્રો, અને છેલ્લો સુધારો છે તો કે 106મો બંધારણીય સુધારો જે 2003માં કરવામાં આવેલ. તો કે લોકસભા અને રાજ્યની વિધાનસભા અને દિલ્હીની વિધાનસભા તમામ બેઠકોમાં 1/3 એટલે કે 33% મહિલાઓ માટે અનામત રાખવામાં આવી. તો કે મહિલાઓ માટે અનામત
કયા બંધારણીય સુધારા દ્વારા 33% કરવામાં આવી? તો કે 106મો બંધારણીય સુધારો જે 2003માં કરવામાં આવેલ. આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને તમારા સપોર્ટ આવો સારામાં સારો સપોર્ટ રહેશે તો આપણે વધુમાં વધુ હાથે લખેલા વિડીયો અપલોડ કરીશું, જેમાં મને થોડીક મહેનત પડશે. પણ જો તમારો સપોર્ટ હશે તો આપણે આવા વધારેને વધારે વિડીયો હાથે લખેલા બનાવશું. મળશું નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરશું કે આગળનો વિડીયો શેને લગતો બનાવવો છે તો આપણે એ વિશે વિચારશું.